વાવથરા જિલ્લામાં જાણે અસામાજિક તત્વો અને કાયદાનો ડર ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। હવે આ વાવથરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ સલામત નથી, તો આમ જનતા કઈ રીતના સલામત હોય તેને લઈને અનેક સવાલ ઊભા થયા છે। એક સ્કોર્પિયો ગાડીમાં 25 લોકોનું ટોળું લોખંડની પાઇપો વડે હુમલો કરે છે અને ઈજાઓ પહોંચે છે, તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વાવથરા જિલ્લાની છે। વાવથરા જિલ્લાના ખીમાણા પાદર જે ગામે છે, આ ગામે એક સ્કોર્પિયો ગાડીમાં 25 જેટલા ટોળાએ હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં લોખંડની પાઇપોનો ઉપયોગ કરી સ્કોર્પિયો ગાડીને તોડફોડ કરવામાં આવી। મળતી માહિતી મુજબ મહાદેવ રૂડાજી ગોહિલ અને ધનજી ગોહિલ આ બંને લગ્નમાં જઈ પરત આવી રહ્યા હતા અને પરત આવ્યા જે આવતા હતા તે દરમિયાન રસ્તામાં જે ધનજી હતો, આ ધનજી પોતાની ગાડીમાંથી ઉતરી તેના મિત્ર જે મહાદેવ હતો, આ મહાદેવને પોતાની સ્કોર્પિયો ગાડી આપે છે અને સ્કોર્પિયો ગાડી આપી તેમાં આ ધનજીની પત્ની ત્યાં ગાડીમાં બેસી હતી અને આ મહાદેવ હતો, મહાદેવને કહેવામાં આવ્યું કે મારી પત્નીને મારા ખેતરે તું મૂકી આવ। જો કે આ મહાદેવ પોતાની જે એના મિત્રની જે સ્કોર્પિયો ગાડી હતી, આ સ્કોર્પિયો ગાડી લઈ જેમના મિત્રના ખેતરે તેમની પત્નીને મૂકવા જતો, તો તે દરમિયાન જે ધનજી ગોહિલ હતો, આ ધનજી ગોહિલના જે કુટુંબીજનો હતા, આ કુટુંબીજનો દ્વારા ત્રાટકે છે અને આ ત્રાટકે હતા તે દરમિયાન લોખંડની પાઇપો વડે હુમલો કરવામાં આવે છે અને સ્કોર્પિયો ગાડીને ભારે નુકસાન પહોંચાડવામાં આવે છે। જો કે સ્કોર્પિયો ગાડીના આગળ પાછળના કાચ તોડ્યા બાદ અંદરથી જોવા મળે છે કે ધનજી ગોહિલ અંદર નથી। તેથી આજે એનો મિત્ર મહાદેવ હતો, તેમને કહ્યું કે આજે જો ધનજી હોત તો ધનજીનું અમે પૂરું કરી નાખોત, તેમ કહી આ મહાદેવે ધનજીને ફોન કર્યો અને ધનજી આવતા આ ટોળો નાસભાગ થયો હતો। જો કે આ તમામ બાબતને લઈને વાવ પોલીસ મથકના પીઆઈનો અમે ટેલિફોનિક સંપર્ક કર્યો અને આ સમગ્ર મામલે પૂછતા વાવ પોલીસ મથકના પીઆઈ કહ્યું કે હા, રાત્રિના 9 વાગ્યાના સમયે ધનજી અને જે મહાદેવ હતા, મહાદેવ લગ્નમાંથી પરત આવ્યા હતા અને પરત આવ્યા તે દરમિયાન જે ધનજીની પત્ની હતી, આ ધનજીની પત્નીને મહાદેવ તેમના ખેતરે મૂકવા જતો હતો, તે દરમિયાન આ જે ધનજી છે, આ ધનજીના કુટુંબીજનો દ્વારા હુમલો હિચકારો કરવામાં આવે છે અને જે તોડફોડ કરવામાં આવે છે, લોખંડની પાઇપો વડે હુમલો કરવામાં આવે છે। જો કે 20 લોકો સામે નામજોગ ફરિયાદ કરવામાં આવે છે અને 5 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરવામાં આવે છે, એટલે ટોટલ 25 લોકો સામે ફરિયાદ કરવામાં આવે છે। જો કે આ ઝઘડાનું કારણ પૂછતા પીઆઈએ કહ્યું કે હા, અંગત અદાવતમાં આ ઝઘડો થયો છે। અવારનવાર અગાઉ પણ આ બંને જે કુટુંબો છે, કુટુંબોમાં અવારનવાર ઝઘડો કરવામાં આવતો અને આ ઝઘડાની અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો। જો કે આ અંગત અદાવતમાં 2 લોકોને સામાન્ય ઈજાઓ પણ પહોંચી હતી। જો કે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ સવાલ એટલો છે કે એક બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જો આ રાજ્યમાં સલામત ન હોય તો સામાન્ય જનતા કઈ રીતના સલામત હોય? કારણ કે વાવથરા જિલ્લામાં જાણે આ કાયદા અને વ્યવસ્થા અને અસામાજિક તત્વો જાણે પડકાર ફેંકતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। જો કે આવનાર સમયમાં જિલ્લા પોલીસ વડા દ્વારા આવા અસામાજિક તત્વો સામે કેવી કડકાઈથી અમલીકરણ કરવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવથરા।